રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વડોદરામાં પહોંચ્યા હતા। સરકારી શાળાઓમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે। કન્યા છાત્રાલયમાં પણ રીવાબા જાડેજા પોતે ત્યાં પહોંચ્યા અને ભોજન ગ્રહણ કરીને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે। તો સાથે જ માળખાકીય સુવિધાઓની પણ પ્રશંસા કરતી જોવા મળી છે। તો શાળાઓમાં દૂષણ અને સુરક્ષા અંગે તેમણે નિવેદન આપ્યું છે। તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓને લઈને સરકાર ગંભીર છે। આ મુદ્દે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે। જે વિષયો છે ખૂબ ગંભીર વિષયો કહેવાય અને એના માટે અમારો વિભાગ અને ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી અને એવા જ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી ખૂબ જ ચિંતિત છે। સલામતીની વાત આવે એમાં કોઈ પણ જાતની બાંધછોડ ક્યાંય પણ અમે એક્સેપ્ટ નથી કરતા। કડકમાં કડક પગલાં, કડકમાં કડક એક્શન અને સાથે સાથે આ પ્રકારની દુર્ઘટના પુનરાવર્તિત ના થાય એ જોવાની જવાબદારી પણ અમારા શિરે હોય। ત્યારે તમામે તમામ સ્ટ્રિક્ટ એક્શન લેવાની સૂચના પણ અપાઈ ગઈ છે અને અમારી જોડે અહેવાલ પણ આવી ગયો છે। રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા આજે અચાનક વડોદરા પહોંચ્યા છે। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તે વિવિધ શાળાઓની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। આ કન્યા છાત્રાલયમાં અહીંયા તેઓ પહોંચ્યા છે ખોડિયારનગર વિસ્તારમાં અને અહીંયા જે બનતું ભોજન છે તે ચેક કરી રહ્યા છે। સાથે સાથે ભોજનનો સ્વાદ પણ માણી રહ્યા છે। આ એ જ ભોજન છે જે કન્યાઓને અને શાળામાં જે વિદ્યાર્થીઓ છે તેમને આપવામાં આવે છે અને સાચા મંત્રી એ જ કહેવાય કે જે સરકારી ભોજન જે આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે એનો સ્વાદ એ પોતે લે એ જ મંત્રી ગણાય છે અને સાચા મંત્રીનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રીવાબા જાડેજા। આજે વડોદરા પહોંચીને જે શાળાનો સ્ટાફ છે આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે તેઓ સંવાદ પણ કરી રહ્યા છે। વિવિધ શાળાઓની પણ મુલાકાત લીધી છે તેમણે અને ત્યારબાદ જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમને પણ તેઓ મળવાના છે। કુલ મળીને કહેવામાં આવે તો જે રીતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે રીતે કેટલીક મોડેલ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે, કેટલીક સ્કૂલો તો એવી પણ છે જેની ડિમાન્ડ ખાનગી શાળાઓ કરતાં પણ વધારે છે। તે શાળાઓની પણ મુલાકાત લઈને રાજ્યના મંત્રી જે રીવાબા જાડેજા છે તેમની પ્રશંસા પણ કરી છે। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ છે તેમને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આ રીતે મુલાકાત લઈને। એટલે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે, શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે આ પ્રકારની મુલાકાતો, ઓચિંતી મુલાકાતો જરૂરી છે તેવું તેમનું પણ માનવું છે ને એટલા માટે જ આજે અચાનક તેઓ વડોદરા પહોંચ્યા છે। સરકારી શાળાઓની મુલાકાત રહી રહ્યા છે, ત્યાં કરવામાં આવતી વ્યવસ્થાઓ, બાળકોને મળતી સુવિધાઓની તો પણ તેઓ ચકાસણી લઈને સમીક્ષા કરી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।